आशा की किरण। બહુ વર્ષો પહેલા વસઈમાં એક સરસ પ્રસંગ તમને એક ડોક્ટર હતા. ડોક્ટર એ વખતે હું વાત કરું છું 32-33 વર્ષ પહેલાની. કેસના 200 રૂપિયા લેતા હતા. એક કેસના ઓપીડીના 200 રૂપિયા લેતા હતા. ત્યારે 200 રૂપિયા બહુ મોંઘા કહેવાય. આપણી સાથે થોડુંક હેત બંધણ એટલે મેં ફેરીને મેં કીધું સાહેબ આ 200 રૂપિયા બિચારા મધ્યમ વર્ગના લોકો ક્યાંથી પહોંચી શકે? થોડું ઓછું કરો ને, બિચારા નાના માણસો લાભ લે. મને કહે સ્વામી આના પહેલા મેં વિરાટમાં હોસ્પિટલ ખોલી હતી, માત્ર 20 રૂપિયા જ લેતું, કોઈ આવતું જ નહોતું કે, અને 200 સ્ટાર્ટ કરી એનાથી લાઈન લાગીશ કે. એટલે જીવની પ્રકૃતિ છે, કઠણ દેખાય એ સારું લાગે, એમાં જ વિશ્વાસ બેસે. મનમાં એમ થાય મુક્ત છું, મુક્ત એમ હું કઠે, એમાં ક્યાંથી એવું થઈ જાય? વર્ષોથી દાખલા કર્યો, કેટલા ચાંદ્રાણી કર્યા, કેટલા ધારણા પારણા કર્યા, અને તેમ છતાંય જે કદરો ન ગયો એ હું ખાલી મુક્ત છું. મારા ભેટે છે આટલામાં ટળી જશે. તમે ટ્રાય કરો. આ વાત નથી, અનુભૂતિ છે. તમે ટ્રાય કરો, સુખના ઢગલા થશે. તમે સહી નહીં શકો એવા સુખના ઢગલા થશે. નાચી ઉઠશો. ધન્ય થઈ ગયો. ટ્રાય કરો. વર્ષોથી ચાંદ્રાયણ ધારણા પારણા કર્યા હશે, વર્ષો સુધી ધ્યાન કર્યું હશે, પણ તેમ છતાંય હૃદયનો કદડો સાફ નહીં થયો હોય. બહુ સાચું કહું છું, તમારી પાસે સાધના, બધા સાધનાનો અહંકાર પણ છોડી દેજો કે હું આટલા ચાંદ્રાણી કરી શકું, આટલા મેં ધારણા પારણા કર્યા, મેં આમ ધ્યાન કર્યું, મેં આમ કર્યું, મેં આમ, બધા અહંકાર છોડી એક ફેરી આ ટ્રાય કરો. આ ઠાકોરજીનો સ્વયંનો આપેલો કોન્સેપ્ટ છે, તમે આ ટ્રાય કરો. ધન્ય થઈ જશો. જોતામાં જેમ હજારો વર્ષનો અંધકાર હોય અને લાઈટ થાય ને અંધકાર ગાયબ થાય, એમ તમે ભજનનો પ્રારંભ કરશો ને તમારો કદડો બધો ગાયબ થઈ જાય. કાલે રાત્રે મારી પાસે ઘણા બધા યુવાનો બેઠા હતા, નિષ્કપટ ભાવથી કહેતા હતા, મને કે ગુરુ કેટલાય સમયનો દાખલો મારો, ચાંદ્રાણા કર્યા, ધારણા પારણા કર્યા, બીજા કેટલાય સાધનો કર્યા, કેટલી ફેરી રડ્યા આ કદડામાંથી બહાર નીકળવા માટે, સંતોને કેટલી ફેરી પૂછો, સંતો કહેતા આમ કરો, બધું જ કર્યું, પરંતુ સમ્યક સફળતા નહોતી મળતી. પણ આપ સુરત પધાર્યા અને સુરત આપી જ્યારે મીટિંગ કરી અને એમાં જે વાત કરી કે તમે આ ભજન કરો મુક્ત ભાવથી, ભગવાન સાથે છોડો, જોઈન્ટ કરો, તમે ધન્ય થઈ જશો. તમારા કામ ક્રોધ લોભાદિક વિકારો નિવૃત્ત થશે, કદડો સાફ થઈ જશે. અને સ્ટાર્ટ કર્યું. અમે પોતે અચંબો પામી ગયા કે વર્ષોના દાખલા પછી જે પરિણામ નહોતું આવ્યું એ તાબડતોબ મેં પરિણામ સુધી પહોંચી ગયા. એક ઘાટ આજ નથી ઉઠતો. પણ આવી વાત જ્યારે કરીએ ત્યારે ગ્રહસ્થાની સીધી દ્રષ્ટિ ક્યાં જાય? તો પછી ધંધો કેમ કરવો? એટલે ધંધાના હું લેવા દેવા? ખરા માણસો છે. તમે કદાચ 10 કલાક નહીં 15 કલાક કદાચ જોબ બિઝનેસ કરતા હશો, કરજો, તારે કરજો. તમારો ક્યાં બિઝનેસની અટકે? માત્ર અનુસંધાન રાખજો. થોડી વારે 5 મિનિટે, 10 મિનિટે, 15 મિનિટે હું મુક્ત છું બોલાય મારા પેટીને, બસ 2 જ એક્સરસાઇઝ કરવાની છે, બીજી ત્રીજી છે નહીં કહેવાય. તમને એમ લાગશે મેં 15 કલાક મહેનત નથી કરી, 15 કલાક ભજન કર્યું એમ થશે. તમારો ધંધો વધારે સફળ થશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.